અને અમદાવાદના સાઉથ બોપલમાં આવેલી ઓર્ચિડ એલિગન્સ સોસાયટી હવે વિવાદમાં આવી છે. આ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી વિરુદ્ધ ફ્લેટ ધારકોમાં આક્ષેપ જોવા મળ્યો. બંને મેન્ટેનન્સની રકમ ઉચાપત કર્યાની આશંકા છે. દર વર્ષે 30,000 રૂપિયાનું મેન્ટેનન્સ ઉઘરાવવામાં આવે છે. 6 વર્ષથી સોસાયટીના ફંડ અંગે સ્થાનિકોને વિગતો નથી આપવામાં આવી તો રોષે ભરાયેલા સ્થાનિકોએ બોપલ પોલીસ મથકે પહોંચ્યા. કે અમને ઉચાપતની શક છે. પછી અમને એજીએમ 7 વર્ષથી થયા નથી. હું સોસાયટીમાં 7 વર્ષથી ઉપર રહું છું. બરાબર, ટાઈમે ઇલેક્શન નથી થયા. જેટલા પણ અત્યારે એમસી મેમ્બર છે એ 5 વર્ષથી ઉપરના પદે છે. બરાબર, એના માટે રેગ્યુલર ઇલેક્શન નથી થયા. સોસાયટીમાં સિક્યુરિટી ઇસ્યુ બહુ છે, જેના લીધે ચોરી થઈ છે સોસાયટીમાં, જેના માટે કોઈ સાંભળતું નથી. એના માટે અમારે આજે ન ચાહતા એ પોલીસ સ્ટેશનમાં આવવું પડ્યું અરજી દેવા. અમારી સોસાયટીમાં એકચ્યુઅલી છેલ્લા 4-5 વર્ષથી કોઈ પ્રકારનો કોઈ પણ હિસાબ નથી કોઈ ઓડિટ થતું, નથી કંઈ ક્લેરિફિકેશન, કોઈ જાતનો ઓન પેપર રેકોર્ડ હોતા નથી. અમે લગભગ 3,000 આસપાસ મેન્ટેનન્સ આપીએ છીએ એવરી મંથ, પણ એનો કોઈ જ હિસાબ નથી કંઈ મેનેજમેન્ટના ઠેકાણા સોસાયટીમાં. કોઈક જાતનું મતલબ કમિટી તરફથી તો અમને કોઈ રિપ્લાય આપવામાં આવતા જ નથી. છેલ્લા 1 મહિનાથી સોસાયટીમાં સિક્યોરિટી મામલે ઘણા પ્રોબ્લેમ થયા છે. ચોરીઓ થાય છે પણ સાંભળનાર કોઈ નથી. જે કમિટી મેમ્બરો છે સોસાયટીમાં હાજર પણ નથી થતા.